ડોક્ટરે એવું કહ્યું કે તમને કેન્સર છે એમ કે, અને 10 દિવસમાં ઓપરેશન કરાવવું પડશે. પછી હું બીમાર પડી, 20 દિવસ હું બીમાર રહી એટલે એમનું પાકી રહ્યું. પછી હું ટેન્શનમાં બીજા ડોક્ટરની સલાહ લીધી. બીજા ડોક્ટરે એવું કહ્યું કે હું પહેલા દૂરબીનથી જોઈ લઉં પછી તમને કહું. તો અમે માનતા રાખી ખુખાર મેલડી માતાની કે મારા હસબન્ડને સારું થઈ જાય. મેં મારા હસબન્ડને એવું કહ્યું કે તમે મારું દિલ ઢચું પચું થાય પણ તમે માનતા રાખો સાચા દિલથી. રોજ સવારથી ઉઠે તેથી માતાજીનું તમારું જ નામ લે છે અને કે મને માતાજી બધું મટાડી દેશે, મને ઓપરેશન નહીં જ કરાવવું પડે. સર્જરી કરાવી તો ડોક્ટરે બહાર આવી કહ્યું કે તમારે ઓપરેશન નહીં કરાવવું પડે. એટલે એ તો એટલા બધા ખુશ થઈ ગયા. અને માતાજી આજે મારે આવવાનું હતું તો પણ મને મારા ઘરના બધા એવું કે તમે જાઓ, તમારા માતાજીએ સારું કર્યું છે, બધે જઈ થાક્યા તો તમે થઈ જાઓ તો સોનાના પતરા ચડાવજો. મેં કીધું મને માતાજી બધું આવશે તો સોનાના પતરા ચડાવીશ. ને માતાજી એમને બહુ જ સારું થઈ ગયું છે. અને ગઈ 10 તારીખે એમનું દૂરબીનથી જોયું અને મને બતાવનારી એક છોકરી હતી, મારી બાજુમાં રહેતી હતી. એ છોકરીએ મને બતાવ્યું કે તમે માતાજીની માનતા રાખો, કુખર મેલડી માતાના વિડીયો જોવો. જો કે એમને વારે યુરિન કરવા જવું પડતું હતું. આજે 5 વાગ્યાના બેઠા છે તમારી શ્રદ્ધાથી. કશો જ ને અને પહેલી જ વખત આવીને એમને કહ્યું હતું કે મને માતાજી બોલાવશે, મને શ્રદ્ધા છે. માતાજી લાખ વંદન અને અમારી રક્ષા કરો અને બધાનું સારું કરો. માતાજી રક્ષા કરજો માં. અને આ જે અમન છોકરી લાવી છે એ છોકરી 5 રવિવારથી માં અહીંયા આવત છે બચારી અનિતા કરીને. ભલે એનો માં એમને કહેવાની જરૂર નહીં. આમાં જે મારા ધામની આંગળી કરે ને કે અહીં માનતા રાખજો, વિડીયો જોજો, એમને મારા આશીર્વાદ હંમેશા માટે હોય જ છે. મારી બહુ શ્રદ્ધા મારી તારી ઉપર. આ તે મને મટાડી દીધું. અરે તમે ડોક્ટર થઈને આયા હોસ્પિટલની અંદર. મેં દર્શન શા માટે રાખી હતી આ ભણિયા માટે બાધા રાખી હતી. બરોબર. એટલે એમને દીકરો આવે એ માટે માનતા રાખી. પેલું તો એને માસિક જ નતું આવતું, તે પછી અહીં રવિવારે બાધા લીધી, પછી સોમવારે માસિક આવી ગયું 24 કલાકમાં. 24 કલાકમાં બાધા થયેલી. અને એમાં 3 થી 4 વાર બેઠીને ભણ્યો, માતાએ ભણ્યો હતા દીકરો આપે. દીકરા 2 વર્ષથી રવિવાર કરતા હતા. એટલે રવિવાર એને પેડા હી તોલાવડાયો, 8 કિલો પ્યારા ધરાય. બરોબર. એટલે તમે એ માનતા રાખી હતી કે વજન પ્રમાણે પેંડા તોલાવશે એમ તો દીકરો આપે માતાજી. તો 8 કિલો ના થાય એટલે 8 કિલો પેંડા લઈને તમે માનતા પૂરી કરવા માટે. માનતા પૂરી કરવા. કયા માતાજીની કૃપા? મેલડી માતાને દીકરો આપે માતાજી. હું અહીંયા છેલ્લા 1.5 વર્ષથી આવું છું અને માતાજી બી મારા સપનામાં આવ્યા છે અને અઢળક મને પરચા મળ્યા છે માતાજીના. માં આજે મારા તો ભાગ્ય ખુલી ગયા કે હું તમારા સ્ટેજ સુધી આવી. માં મને ક્યારનું લાગતું હતું ક્યારે જઈશ. માં સપનામાં આવીને સુખડી માંગી મારા જોડે. માં હું ઘરેથી સુખડી બનાવીને બી લાવી. માં હું શું કહું, મને તો કઈ ખબર જ નથી પડતી માં કે હું કેવી રીતે તમારા ચરણ મને મળ્યા. માં સુખ માં મારે એક માનતા મેં રાખી હતી એ પૂરી થઈ. માં મારા હસબન્ડ જે જ્યાં જોબ કરતા હતા ને એ છોડી દીધી હતી માં એમને, અને બહાર કામનું બહુ કરતા હતા. મને એમ હતું કે ઘરે જ રહી અને અહીંયા જ જોબ કરે કન્ટિન્યુ. એટલે પછી મેં માનતા રાખી માં કે હું ચુંદરી, શ્રીફળ, અગરબત્તી, મારા મનમાં જે કંઈ હતું 5 કિલો પેંડા અને 5000 રૂપિયા ગરીબોને દાનમાં આપીશ એમ કરી બધી હું માં આજે લઈને આવી છું. માં અને જોતામાં તો એ અહીંયા જોબ કરવા લાગ્યા. માં આમ નવેમ્બર મહિનામાં બટવાજી આઈડીસીમાં એમની જોબ સ્ટાર્ટ થઈ ગઈ. જ્યાં પહેલા જોબ ભાઈ કાંતિભાઈ સોલંકી છે, મારી વાઈફનું નામ અનિતાભાઈ પ્રિતેશભાઈ સોલંકી છે, વડોદરાથી આવ્યા છે. અમે મારા 2 બેબી છે. બેબી પછી અમે માનતા માની હતી કે બાબામાંથી આજે માતાજીની કૃપાથી અમારા ઘરે બાબો જન્મ છે. આજે અમારી માનતા પ્રમાણે માતાજીના સ્ટેજ પર ચાદર ચડાવવાની હતી અને ધજા લહેરાવાની હતી અને 1 લાખ નામ જપતા લખવાના હતા અમારે. એ અમે આજે બાધા બધી પૂરી કરવા આવ્યા છે, લખીને બી આવ્યા છે. ધજા અને ચાદર ચડાવવા એટલે માતાની બાધા પૂરી કરવા. આગળ તમારી 2 દીકરીઓ હતી. આજે આગળ 2 દીકરીઓ એવી માનતા રાખી હતી કે રામ નામ જાપ લખશો. 1 લાખ 1 લાખ રામ નામ જાપ લખશો તમે. એ માનતા રાખી હતી માતાજીએ. 2 દીકરીઓ પછી બાબો આવ્યો, દીકરો આપ્યો. કયા માતાજીની કૃપા? મેળી માની કૃપા. માતાજીના કહેવા પ્રમાણે તમે રામ નામનું જાપ કર્યા અને એનું ફળ તમને મળ્યું. રામ રામ. મારા ભત્રીજાને ડોકની નીચે 2 હોલ હતા, તો અમે બહુ 1 વર્ષ સુધી દવા કરાવી મળી, એને મટતું નહોતું. પણ છોકરાએ વિડીયોમાં જોઈ
અને એની રીતના બાધા કરી, શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અને ચોકલેટ. તો મારી એને હોલ મટી ગયા અને અંદરથી એને પાણી નીકળતું હતું. દીકરાએ માનતા રાખી હતી. આ છોકરાએ માનતા રાખી હતી. માનતા રાખી એના પછી 2 મહિનામાં સારું થઈ ગયું. માનતામાં શું શું રાખ્યું હતું? શ્રીફળ, ચુંદડી અને ચોકલેટ. ચોકલેટ. હા. અને એટલામાં જ તમારા દીકરાના જે હોલ હતું ને પાણી નીકળતું હતું ચીકણું, એ માતાએ બંધ કરી આલ્યું. હા, માતાએ બંધ કરી આવ્યું. 4-5 ડોક્ટર ફર્યા હતા મારી. 4-5 ડોક્ટરો અલગ અલગ મારી એમણે અલગ અલગ દવા ઉપચાર બતાવ્યા મારી. અલગ અલગ રિપોર્ટો કઢાયા, હા મારી. બધુંય કર્યું, હા, છતાંય તે કોઈ ફરક દેખાતો નથી. નતો. પછી દીકરાએ જાતે માનતા રાખી, હા મારી. વિડીયામાં જોઈ. વિડીયોમાં જોઈ. હા મારી. જો આ નાનો અમે કાંઈ નથી કીધું મારી, એની રીતના એની બાધા કરી હતી અને મટી ગયું મારી. તમે આટલા નાના દીકરાના મનમાં વસીને માનતા હું રખાવું છું અને પૂરે હું કરું છું. હા મારી. હા રામ મારી, રામ. અને મારી આ તમારો ભગત છે એટલે તો કીધું 6 થી 7 તો રવિવાર તમારા ભૈરા છે, એની રીતના રવિવાર રહ્યો છે મારી. ભલે મારા નાના ભગત નહીં રામ છે, અને એને આશીર્વાદ આપજો મારી. ભલે ખૂબ રામ છે. રામ મારી રામ. ત્યાં માનતા રાખી હતી. હા વિડીયો જોઈ. હા શેમાં જોઈ? વિડીયોમાં. યુટ્યુબ પર? હા ઇન્સ્ટાગ્રામમાં? યુટ્યુબ પર. અહીંયા મામા અત્યારના નાના છોકરાને સારું આવડે છે આમાં.